સુરત શહેરમાંથી આજે એક દુઃખદ અને ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં મૈત્રી મની સાઇટ પર એક યુવતી સાથે દુરાચાર કરનાર આરોપી એવા સુરેન્દ્ર પારેખને ખટોદરા પોલીસ દ્વારા મહારાષ્ટ્રના મુંબઈથી ઝડપી લેવામાં આવ્યો છે। અહેવાલ મુજબ સુરેન્દ્ર પારેખે પહેલા યુવતી સાથે લગ્નની લાલચ આપી શારીરિક સંબંધ બાંધ્યા હતા અને પછી આ આરોપીએ યુવતીને શારીરિક તથા માનસિક રીતે પીડિત બનાવી હતી। યુવતીના કહેવા પ્રમાણે આરોપીએ સૃષ્ટિ વિરુદ્ધ કૃત્ય પણ કર્યું અને તેની સાથે ગાળી ગલોચ પણ કરી અને મોબાઈલમાં વિડીયો બનાવી તેને વાયરલ કરવાની ધમકી પણ આપી। આરોપીએ યુવતી પાસેથી અલગ અલગ બહાનાઓ બનાવીને કુલ ₹74,75,793 યુપીઆઈ અને બેંક ટ્રાન્સફરના માધ્યમથી પડાવ્યા હતા। આ સમગ્ર મામલે યુવતીની તાકીદભરી ફરિયાદ બાદ કટોદરા પોલીસે ચોક્કસ બાતમીના આધારે કાર્યવાહી હાથ ધરી હતી। સુરેન્દ્ર પારેખ હાલ મહારાષ્ટ્રના મુંબઈ શહેરમાં લૂંટાઈ રહ્યો હતો। બાદમાં ઉચ્ચ અધિકારીઓની મંજૂરી લઈને ટીમ મુંબઈ રવાના થઈ હતી અને રાત્રિના સમયે તપાસને અંજામ આપી આ આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો। આજથી 1.5 માસ પહેલા કડોદરા પોસ્ટે ખાતે એક મહિલા અરજદારે રજૂઆત કરેલ કે તેની સાથે એક મુંબઈના ઈસમે પોતાની સાથે મેટ્રિમોનિયલ સાઇટ પર પરિચયમાં આવી તેની પાસે કેટલીક નાણાંની માગણી કરેલ તથા લોન કરાવે તથા વધુ પરિચયમાં આવતા એક તેની સાથે પોતે અડપલા કરેલ છે તથા શારીરિક ચેનચાળા કરેલ છે તેવો વિડીયો બનાવી તે સ્ત્રીને બ્લેકમેલ કરતો હતો, જેની રજૂઆત આધારે કડોદરા પોલીસનો ગુનો રજીસ્ટર કરેલ। જે ગુનો રજીસ્ટર કરતા આરોપીની શોધખોળ કરતા આરોપી નહીં મળી આવતા સર્વેલન્સની ટીમ દ્વારા મુંબઈ ખાતેથી એક આરોપી નામે સુરેન્દ્ર બેની ગોપાલ પારીખ છે, જે મુંબઈના રહેવાસી મૂળ રાજસ્થાનના વતની છે અને કેટરિંગનો વ્યવસાય કરે છે, જેઓની આજ રોજ સલાબતપુરા પોસ્ટે ખાતે આ ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલ છે અને મુદ્દામાલ બાબતે તેમની પૂછપરછ કરવામાં આવી રહેલ છે।